કોન્ટેક્ટ કરાયો. તમિલમાં કોન્ટેક્ટ કરાયો. સરસ સરસ. અમારા વિજયભાઈ રાણાએ તમિલમાં એમના કોઈ ઓળખીતા છે તો તમિલ ભાષામાં વાત કરાવે છે જો કંઈ કડી મળી જાય તો. શું કહ્યું વિડીયો? હા, તમિલના છે છોકરી, કેરલાની, કેરલા સાઈડની. મા બાપ છે એવું કંઈ? ના, એ નહીં કીધી. એ કહેતી જ નહીં હે ને. મિત્રો 181વાળાએ ટ્રાય કરી, વિજયભાઈ ઘણી ટ્રાય કરી, મેં બી એક કોલ કરાવડાયો તો વિજયભાઈ બી કોલ કરાવડાયો, પણ મા બાપનું તો કંઈ કહેતી જ નથી કે છે કે હા કે ના, એવું નામ બી નથી આપતી. કંઈ વાંધો નહીં, આપણે આપણાથી જે બી બનતી કોશિશ બધી સેવા આપણે પૂર્ણ કરીશું મિત્રો. તો અત્યારે અમારા રેન બસેરાના સ્ટાફ એમને નવડા માટે લઈ જાય છે. નવડાઈ ધોવડાઈને ફ્રેશ કરીને અત્યારે લાવશે એટલે થોડું આમ એમનું મગજ શાંત થશે. તો મિત્રો બેબી નહીં લાય ત્યાં સુધી આપણે આજે રેલવે સ્ટેશનથી જ બચ્ચું લીધું હતું એને આપણે પારેવડા ગ્રુપમાં એને બી દાખલ કરાવડાવી દઈશું. એને અહીંયા છે ને ઉડતું નથી ને અહીંયા વાગેલું લાગે છે. કાગડા ચાંચો મારતા હતા આપણે. બરાબર. તો મિત્રો હવે એમની ટ્રીટમેન્ટ થશે અને હા હા ચલો થેન્ક યુ સાહેબ. હવે એમની ટ્રીટમેન્ટ કરશે ત્યાં કણે. ટ્રીટમેન્ટ કરી અને ચલો થઈ ગયું. હા સાહેબ. હા હા એ વિજયભાઈ જોવા ગયા છે. ટ્રીટમેન્ટ ચાલુ જ છે. હવે ટ્રીટમેન્ટ કરશે અને પછી એને અહીંયા રાખશે અને યોગ્ય જગ્યાએ અને એમને બહુ મોટું કામકાજ છે પારેવડા ગ્રુપનું. ઓકે, ઠીક છે. તો હવે વિજય જઈએ રેન બસેરામાં. હા, જઈએ. ચલો ત્યાં સુધી બેબીએ નહીં લીધું હોય કદાચ. વિજયભાઈ પ્રભુજી માટે નાસ્તો લઈ લીધો? ઓકે. જમવાનું એમને આપવું પડશે ને અત્યારે, કારણ કે તેલુંગી છે એટલે જમવાનું એ પ્રમાણે પાછું એમને રેન બસેરામાં આવે છે એમ તો જમવાનું, પણ આપણે બહારથી લઈને આપી દઈએ. બરાબર ને? લઈ લીધું? હા, એમને મંગાવ્યું એટલે લઈ લીધું. ઓકે ચાલો. બહારનું ખાવું છે. ના ના, બહારનું ખાવું કંઈ વાંધો નહીં. છોકરી છે નાની છે ને. હા, નાની છોકરી એટલે જ ને. ચલો કંઈ વાંધો નહીં. હા चलो. ओहो आप तो एकदम अच्छे हो गए. हाँ अच्छे हो गए आप तो एकदम. बहुत बढ़िया लगते हो. नहा धो के फिर अच्छा लगा ना आपको? बहुत अच्छा लगा ना बेटा? हाँ बेन मस्त मस्त कर दी था તમે તો. जाते कपड़ा भी धोई दीदा. सरस सरस. बहुत बढ़िया बेटा, बहुत अच्छा लगा हमको. आपके लिए खाना लेके आए. ठीक है ना? પ્રભુજીનું જમણવાર ચાલી રહ્યું છે. તો મિત્રો અમારા સોમેશ્વર ભાઈ બી આવી ગયા છે અને હવે અમે એમને અહીંયા રેન બસેરામાં મૂકી અને બેન કે હું અહીંયા બેસાડું છું મારી બાજુમાં, પછી એમને અહીંયા ફેમિલી રૂમ છે તો ત્યાં એમને બેડ આપી દે છે. તો સોમેશ્વર હવે રજા લઈએ. વિજયભાઈ કેટલા વાગ્યાના છીએ આપણે? 5 વાગ્યાના લાગેલા છીએ. 10 સાડા 10 થયા. કેટલો ટાઈમ થયો?
5.5 કલાક થયા. આ બેબીને અહીં પહોંચાડવામાં 5.5 કલાક થયા અમારે. હજુ અમે જમ્યા બી નથી. જમવાનું બાકી છે. બેબીને તો જમાડી દીધી. બરાબર. ચાલો તો મિત્રો ટોટલ અમે 5 વાગ્યાના લાગેલા છીએ, હું અને વિજયભાઈ. અને અત્યારે હાલ 10:30 વાગ્યા છે રાતના. હજુ અમે જમ્યા પણ નથી. બસ એક બેબીને શાંતિથી આ મંજિલ મળી ગઈ. કારણ કે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર છેલ્લા 15 દિવસથી ત્યાં આગળ રોડ ઉપર ભટકતી હતી આ બેબી. અને કોલરનું કહેવું એવું હતું કે એની ઉપર થોડો અત્યાચાર બી થઈ રહ્યો હતો. લોકો એને બહુ હેરાન કરતા હતા. તો આપણે એમને અત્યારે અહીંયા લઈ આવ્યા છીએ અને રેન બસેરામાં આપણે રાખ્યા છે. આવતીકાલે એમની આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરાવીશું મિત્રો. તો મિત્રો આપણે ગીતાબેનને લેવા આવ્યા છીએ. બેબીને આપણે હવે રાત્રે તો 10:30 વાગી ગયા હતા. એટલે હવે અત્યારે ગીતાબેનને કીધું ચલો થોડી સીવાનું કામ છે. તો ગીતાબેન તૈયાર થઈ ગયા છે. બેબીનો પ્રેગ્નન્સી રિપોર્ટ કરાવવાનો છે. ગીતાબેન આવે છે જોડે, કારણ કે મહિલા એક જોઈએ અમારે. ચલો ગીતાબેન જઈએ. ઓકે. તો મિત્રો રેન બસેરા ખાતે પહોંચી ગયા છે. સૂતી છે બેબી? ક્યાં છે? कैसे हो बेटा? हाय, ठीक है ना बेटा? चलो आ जाओ मेरे बच्चे. और चाय पिया आपने? नहीं पिया? पी लिया. तो क्यों मना कर रहे हो? हाँ चलो आ जाओ, बाहर आ जाओ. हाँ ना, कोई परेशान नहीं कर रहा? हाँ चलो बहुत अच्छा है. बैठो बेटा, बैठो. अभी थोड़ी देर में अपना निकलते हैं. हाँ फिर थोड़ा वो अपने को रिपोर्ट करवाना है आपका. वो रिपोर्ट हो जाओगा ना, बाद में यहाँ आके फिर अपने साथ में चलते हैं. ठीक है ना बेटा? ગીતાબેન આ બી છે જો આપણે કાલે લઈ આવ્યા હતા રાત્રે. હા, રેલવે સ્ટેશનથી. એની ઉપર અત્યાચાર થઈ રહ્યો હતો. કોલરનું કહેવું એવું છે. એટલે આપણે આશ્રમ ખાતે મૂકવાના છે. એટલે પ્રેગ્નન્સી રિપોર્ટ તો જરૂરી છે આપણે. એટલે એ કરાવવો પડશે આપણે. कैसी सुबह रही? अच्छी नींद अच्छी आई बेटा? बहुत बढ़िया नींद आई. ठीक है. હવે એમને ત્યાં આપણે દવાખાને લઈ જાઓ ને, પ્રેગ્નન્સી રિપોર્ટ એમનો કરાવવો પડશે. એટલે રિપોર્ટ કરાવીને પછી આશ્રમ મોકલીશું આપણે. હા તો વાંધો નહીં, ધીરે ધીરે પડી જાય. ના અત્યારે કર. તો મિત્રો રેન બસેરામાં જે એમની ચોપડામાં એન્ટ્રી કરવાની હોય એ કાલ કરી. અત્યારે આઉટની એન્ટ્રી થશે. हाँ हाँ પછી હું રિપોર્ટ કરાવીને પાછો લાવું. અભી આતે વાપિસ है ना? बोलो वापिस आती हूँ मैं. हाँ वापिस आती हूँ बोलो. એ પગે પડે છે બોલો. જોયું? પગે પડે છે બોલો. મિત્રો હવે જઈએ. થેન્ક યુ. મિત્રો અર્બન સેન્ટરમાં અમે પહોંચી ગયા છીએ. તો મિત્રો બેબીનો પ્રેગ્નન્સી રિપોર્ટ કરાવી દીધો છે અને માઇનર પ્રેગ્નન્સી બતાવે છે રિપોર્ટમાં. તો આપણે 109 ઉપર સંપર્ક કરી અને એમને જાણ કરી છે. હવે 10 મિત્રો બાલ વિકાસમાં આપણે કોલ કરેલો. અંતે અત્યારે લગભગ 4:15 વાગી ગયા છે. અને બાલ વિકાસમાંથી પછી એવું કીધું કે તમે અહીંયા લઈ આવો છો પાલડી આશ્રમ. તો મેં કહ્યું કે ચલો લઈ આવીએ છીએ. તો અમારા ગીતાબેનને જોડે લીધા છે, કારણ કે બેબી છે એટલે ગીતાબેનને બી લેવા પડે.
અને બેબી અહીંયા સૂતી છે. कैसे हो बेटा? चलो आ जाओ, चलो आ जाओ. हाँ बेटा, हाँ चलो आ जाओ. खाना खाया था बेटा? खाना खाया था? खा लिया ना? चलो बहुत अच्छा है ना. चलो બેન, હવે પેલા બાલ વિકાસમાંથી ફોન આવ્યો હતો અત્યારે કે તમે અહીંયા લઈને આવો, તો આ ગીતાબેનને બી આપણે જોડે લાયા છીએ, કારણ કે બેબી છે એટલે મહિલા એક જોઈએ આપણે, તો હવે એમને અત્યારે લઈ જઈશું આપણે. ઠીક છે? આગળથી અમારા વિજયભાઈ બી આવે છે. ચલો બેટા, હા ને, લઈ લો ગીતાબેન. हाँ चलो मैं भी आ रहा हूँ. चलो चलो बेन आवજો. है ना? बस ओलो काचे खोल नाखो तो ओले पेली बाजू वाળો. हाँ ये डटी रही ना ऊपर, आई दबाओ, आई बस खुली जाओ. चलो चलते ना बेटा, है ना? चलो गीताबेन जी. हाँ चलो आवજો બેન. है ना? ના હવે ત્યાં રાખશે બાલ વિકાસમાં. હા ચલો વિજયભાઈ, હવે બાલ વિકાસ ગૃહમાં જવાનું છે બેબીને લઈને. ઠીક છે? ચલો આવી જાઓ. તો ચિલ્ડ્રન હોમ પહોંચી ગયા છીએ બેબીને મૂકવા માટે. ઘણું મોટું છે નહીં? હા સારું મોટું છે વિજયભાઈ. હા લાલાભાઈ. વિજયભાઈ, હાજી. ચેરિશમાં એની મંજિલે પહોંચી ગઈ? મંજિલે પહોંચી ગઈ, પણ આપણાથી વિદાય લેતા તમારી આંખોમાં મારી આંખો ભીજાઈ ગઈ, આંખોમાં આંસુ આવી ગયા. પણ બહુ સારી વાત છે લાલાભાઈ, એને બહુ સારી જગ્યા મળી ગઈ. સારી જગ્યા મળી ગઈ. અહીં ભરાઈ આવ્યું, અહીં ભરાઈ આવ્યું, પણ હા અહીં ભરાઈ આવ્યું, પણ આ જે રાક્ષસો રોડ ઉપર ફરતા હોય એનાથી હવે બચીને તો રહેશે. હે આપણે તો ચલો થોડી વાર આપણને દુઃખ લાગ્યું, પણ એ રાક્ષસો જે ફરે છે એનાથી તો હવે બચીને રહેશે. હા બાકી તકલીફ આપણને ઘણી થઈ કે આ છોકરી બિચારી આજે આપણે ખાલી 2 જ દિવસ અને કાલ રાતે લઈ આવ્યા હતા, તો કેટલું આમ આપણને લાગણી થઈ ગઈ. હા પણ એનો જરૂરી છે સેન્ટરમાં એ રીતે મૂકવાની એ લોકોને. કયું છે હતું આ ચિલ્ડ્રન હોમ? હા ચિલ્ડ્રન કોર હોમ. ના સારું, અંદર વાતાવરણ બી સારું છે ને ઘણી છોકરીઓ છે એટલે સારામાં સારું. મિત્રો કાલે લગભગ 5 વાગ્યાના હું અને વિજયભાઈ રાણા આ બેબી પાછળ લાગ્યા છીએ, અને અમારા એક દાદીમાં બી પેલા ગીતાબેનનો બી સહારો લીધો, અને ગીતાબેનને છોકરીઓને ગૌરવનું વ્રત છે એટલે પછી એમને બજારમાં ગયા તો દાદીમાને બી લીધા હતા જોડે, કારણ કે લેડીઝ આપણે નાની બેબી હતી એટલે આપણે લેડીઝની જરૂર પડે, તો દાદીમાં બી અમારી જોડે આવ્યા હતા બેબીને અહીંયા સાથે મૂકવા માટે. અને 2 દિવસથી તો હું વિજયભાઈ આ રીતે સતત અમે મહેનત કર્યા બાદ એને સેન્ટરમાં આશરો મળી ગયો છે, ચિલ્ડ્રન હોમ સેન્ટરમાં. અને અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમે વધુમાં વધુ શેર ને વાયરલ કરજો, કે જેથી એના પરિવાર સુધી, એના ઘર સુધી, એના ગામ સુધી આ વિડીયો પહોંચે. મિત્રો અમે 2 દિવસથી આ રીતે લગભગ રાત્રે આપણે 12 વાગે ખાધું હતું નહીં વિજય? રાત્રે 12 વાગે તો અમે બેબીને મૂકીને જમવા બેઠા હતા, અને આજે બી અમારે કોઈ ઠેકાણું નથી રહ્યું. તો મિત્રો અમે સેવા કરીએ, નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ, પણ તમે ઘરે બેઠા વિડીયોને એટલો વાયરલ ને એટલો શેર કરો જેથી કરીને એના પરિવાર સુધી વિડીયો પહોંચે અને બેબીને એનો પરિવાર મળી જાય મિત્રો. અને ક્યાંય બી આ રીતે જો રસ્તે તમને કોઈ બાળક દેખાય આ રીતે આ પોઝિશનમાં હોય તો પોલીસનો તરત સપોર્ટ કરો, કોઈ સંસ્થાનો સપોર્ટ કરો, કારણ કે રોડ ઉપર નરાધમો એટલા ફરી રહ્યા છે રાક્ષસો કે આવી નાની બાળને જોતા નથી કે આની કેટલી ઉંમર છે, એવા રાક્ષસો ફરી રહ્યા છે. તો પ્લીઝ આ રીતે જે ભટકતી હોય નાની બાળ છોકરીઓ જેનું કોઈ ના હોય એની મદદ કરજો. 1 કલાકનો ટાઈમ કાઢીને પોલીસને જાણ કરીને એને સોંપી દેજો મિત્રો. જય માતાજી, જય દ્વારિકાધીશ. બરોબર વિજયભાઈ? જય માતાજી, જય દ્વારિકાધીશ.